ચેપ્ટર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. મેન્ડલના આનુવંશિકતાના નિયમો. મેન્ડલ્સ લોઝ ઓફ ઇનહેરિટન્સ. 19મી સદીના મધ્યમાં આનુવંશિકતાને સમજવા માટે પ્રગતિ થઈ શકી. ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ ઉપર 7 વર્ષ 1856 to 1863 સુધી સંકરણ એટલે કે પ્રેરિત પ્રજનનના પ્રયોગો કર્યા તથા તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા. મેન્ડલના આનુવંશિક સંસાધનો દરમિયાન સૌ પ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ જીવવિજ્ઞાનની સમસ્યાઓના સમાધાન શોધવા માટે થયો. તેમના પ્રયોગોમાં નમૂનાઓની વિશાળ સંખ્યાએ તેમના આંકડાઓને વિશ્વસનીયતા પ્રાપ્ત કરાવી. સાથે સાથે તેઓના એ ઉપયોગમાં લીધેલ છોડની ઉત્તરોત્તર પેઢીઓ પર કરવામાં આવેલ પ્રયોગો તથા તેઓની સફળ ધારણાએ સિદ્ધ કર્યું કે તેના પરિણામો ભ્રામક વિચારોને બદલે મેન્ડલના આનુવંશિકતાના સામાન્ય નિયમોનું પણ નિદર્શન કરે છે. મેન્ડલે વટાણાના છોડના એ લક્ષણો પર સંશોધનો કર્યા કે જે હંમેશા વિરોધાભાસી હતા. ઉદાહરણ: ઊંચા અથવા નીચા છોડ, પીળા અથવા લીલા બીજ. આના કારણે તેઓને આનુવંશિકતાના નિયમોનું આધારભૂત માળખું તૈયાર કરવામાં સહાયતા મળી. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ તેનો વિસ્તાર કર્યો, જેનાથી વિવિધ કુદરતી નિરીક્ષણ અને તેમાં નહિવત જટિલતાનું સ્પષ્ટીકરણ થઈ શક્યું. મેન્ડલે આવા અનેક શુદ્ધ સંવર્ધિત એટલે કે ટ્રુ બ્રીડિંગ વંશક્રમ વટાણાની જાતને લઈને કૃત્રિમ પરાગનયન અથવા પરપરાગનયનના પ્રયોગ કર્યા. શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે જે ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગનયનના ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો એટલે કે ટ્રેટ પ્રદર્શિત કરે. મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી, જે કોઈ એક લક્ષણને બાદ કરતા અન્ય લક્ષણોમાં સમાન હતા. તેમાંથી પસંદ કરેલા કેટલાક વિરોધાભાસી લક્ષણો જેવા કે ગોળ અથવા ખરબચડા બીજ, પીળા અથવા લીલા બીજ, ફૂલેલી અને સંકુચિત શીંગ, લીલી અથવા પીળી શીંગ, ઊંચા અથવા નીચા છોડ હતા. મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ વટાણાના વિરોધાભાસી અભિવ્યક્તિઓ. ક્રમ, લક્ષણ, વિરોધાભાસી અભિવ્યક્તિઓ. 1. પ્રકાંડની ઊંચાઈ, ઊંચા, નીચા. 2. પુષ્પોનો રંગ, જાંબલી, સફેદ. 3. પુષ્પનું સ્થાન, કક્ષીય, અગ્રીય. 4. શીંગનો આકાર, ફૂલેલી, સંકુચિત. 5. શીંગનો રંગ, લીલો, પીળો. 6. બીજનો આકાર, ગોળ, ખરબચડો. 7. બીજનો રંગ, પીળો, લીલો. એક જનીનનું વારસાગત એક સંકરણ પ્રયોગ. ઇનહેરિટન્સ ઓફ વન જીન. ચાલો ઉદાહરણ લઈએ કે આવો સંકરણ પ્રયોગ મેન્ડલ દ્વારા કરવામાં આવ્યો છે કે જ્યાં તેમણે વટાણાના ઊંચા અને નીચા છોડનું સંકરણ કર્યું અને આ પ્રયોગ દ્વારા એક જનીનના વારસાગમનનો અભ્યાસ કર્યો. આ સંકરણ દ્વારા પ્રાપ્ત બીજનો ઉપયોગ કરીને તેઓએ પ્રથમ સંકર પેઢીના છોડ પ્રાપ્ત કર્યા. આ પેઢીને પ્રથમ સંતતિ પેઢી એટલે કે ફિલિયલ 1 પ્રોજેની અથવા F1 પણ કહેવામાં આવે છે. મેન્ડલે જોયું કે F1 પેઢીમાં પ્રાપ્ત બધા જ છોડ ઊંચા હતા, જે પોતાના એક ઊંચા પિતૃને સમાન હતા. કોઈ પણ છોડ નીચા ન હતા. તેઓએ આ પ્રકારના પરિણામ અન્ય પ્રકારના લક્ષણોમાં જોવા મળ્યા. તેઓએ જોયું કે F1 સંતતિઓ એટલે કે પ્રથમ પેઢી હંમેશા કોઈ એક પિતૃઓને સંબંધિત હતા. બેમાંથી એક પિતૃના લક્ષણોની જ અભિવ્યક્તિ થાય છે. બીજા પિતૃના લક્ષણ અભિવ્યક્ત થતા નથી. મેન્ડલે F1માં પ્રાપ્ત બધા જ ઊંચા છોડનું સ્વફલન કરાવ્યું અને તેને જોઈને આશ્ચર્ય થયું કે F2 પેઢીમાં કેટલાક પ્રાપ્ત છોડ નીચા હતા, જે લક્ષણ F1 પેઢીમાં જોવા મળ્યું ન હતું.
જે હવે પ્રદર્શિત થયું. F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ 1/4 એટલે કે 25% હતું, જ્યારે F2 પેઢીમાં 3/4 એટલે કે 75% છોડ ઊંચા હતા. ઊંચા અને નીચા છોડના લક્ષણો તેના પિતૃ છોડને સમાન હતા અને તેમાં કોઈપણ પ્રકારનું સંમિશ્રણ ન હતું, અર્થાત બધા ઊંચા હતા અથવા નીચા હતા. કોઈપણ છોડ આ બે ઊંચાઈની વચ્ચેની ઊંચાઈનો ન હતો. અન્ય લક્ષણોનો અભ્યાસ કર્યો, તેમાં પણ તેઓએ આવા જ પરિણામો પ્રાપ્ત થયા, એટલે કે F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થયા, જ્યારે F2 પેઢીમાં બંને લક્ષણો 3:1 પ્રમાણમાં અભિવ્યક્ત થયા. વિરોધાભાસી લક્ષણોમાં બંને F1 અથવા F2 સ્તર પર કોઈપણ પ્રકારના સંમિશ્રિત જોવા મળ્યા નહીં. આ અવલોકનોના આધારે મેન્ડલે સૂચિત કર્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે છે. તેમણે આ બાબતને કારકો એટલે કે ફેક્ટર્સ તરીકે ઓળખાવ્યા. આજે જેને આપણે જનીનો એટલે કે જીન્સ તરીકે ઓળખીએ છીએ, એટલે કે જનીનો આનુવંશિકતાના એકમો છે. જનીનો સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. જનીનો કે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે તેને વૈકલ્પિક કારક એટલે કે એલીલ કહે છે, એટલે કે તે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે. જો આપણે મૂળાક્ષરીય સંકેતોનો પ્રત્યેક જનીન માટે ઉપયોગ કરીએ તો મોટી લિપિને F1 તબક્કામાં વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે લેવી અને નાની લિપિને અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે ઉપયોગમાં લેવી. ઉદાહરણ તરીકે, ઊંચાઈના લક્ષણમાં ઊંચી અભિવ્યક્તિ માટે ટી અને નીચી અભિવ્યક્તિ માટે ટીનો ઉપયોગ થાય છે. ટી અને ટી એકબીજાના એલીલ છે. બીજા શબ્દોમાં, છોડમાં ઊંચાઈ માટેની અલીલ જોડ આ પ્રકારે હશે: ટી અથવા ટી. મેન્ડલે એ પણ સાબિત કર્યું કે શુદ્ધ સંવર્ધિત વટાણાની ઊંચી અથવા નીચી જાતમાં અલીલ જોડ સમયુગ્મી ક્રમશઃ ટી અથવા ટી હશે, જ્યાં ટી અને ટીને છોડના જનીન પ્રકાર, જીનોટાઇપ અને ઊંચા નીચા જેવા વર્ણાત્મક શબ્દોને સ્વરૂપ પ્રકાર, ફેનોટાઇપ કહેવામાં આવે છે. જો કોઈ છોડનો જનીન પ્રકાર ટી હોય તો તેનું સ્વરૂપ પ્રકારનું શું હશે? મેન્ડલે જોયું કે F1 વિષમયુગ્મી ટીનો સ્વરૂપ પ્રકાર દેખાવમાં બિલકુલ ટી પિતૃને સમાન હોય છે. એટલા માટે તેમણે સૂચવ્યું કે અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થઈ જાય છે. જેમ કે F1માં તેને પ્રભાવી કારક અને બીજાને પ્રચ્છન્ન કારક કહે છે. આવા કિસ્સામાં ટી ઊંચાઈ માટેનું કારક એ ટી નીચા વામનતા માટેનું કારક જે પ્રચ્છન્ન છે તેના પર પ્રભાવી છે. બીજા અન્ય લક્ષણોની જોડનો તેઓએ અભ્યાસ કર્યો, તેમાં પણ આ જ પ્રાપ્ત થયું. પ્રભાવિતા એટલે કે પ્રભુતા, ડોમિનન્સ અને પ્રચ્છન્નતા રિસેસિવની સંકલ્પનાને યાદ રાખવા માટે આ જ અનુકૂળ અને તર્કસંગત રહેશે કે મોટા એટલે કે કેપિટલ અને નાના એટલે કે સ્મોલ અક્ષરોનો પ્રયોગ કરવામાં આવે. ઊંચા માટે ટી અને નીચા માટે ડી અક્ષરનો ઉપયોગ ન કરવો, કારણ કે એ યાદ રાખવું કઠિન થશે કે શું ટી અને ડી એક જનીન એલના લક્ષણ અલીલ છે કે નથી. સંયુગ્મની બાબતે અલીલ સમાન હોઈ શકે, જેમ કે ટી અને ટી, અથવા વિષમયુગ્મી બાબતે અસમાન હોઈ શકે છે, જેમ કે ટી. જ્યારે ટી છોડ એક લક્ષણ એટલે કે ઊંચાઈનું નિયંત્રણ કરતા જનીન માટે વિષમયુગ્મી છે, તેને એક સંકરણ કહેવામાં આવે છે, અને ટી અને ટી વચ્ચે કરવામાં આવેલ સંકરણને એક સંકરણ પ્રયોગ એટલે કે મોનોહાઇબ્રિડ ક્રોસ કહેવામાં આવે છે. આ નિરીક્ષણ પરથી પ્રચ્છન્ન પિતૃલક્ષણોની અભિવ્યક્તિ કોઈપણ સંમિશ્રણ વગર F2 પેઢીમાં થાય છે. આપણે એ તારણ કાઢી શકીએ કે જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા
અને નીચા છોડ જન્યુઓનું નિર્માણ કરે છે ત્યારે પિતૃજોડના અલીલ એકબીજાથી અલગ થાય અથવા વિશ્લેષણ પામે છે અને માત્ર એક જ અલીલ જન્યુમાં પ્રવેશે છે. અલીલ્સનું આ વિશ્લેષણ યાદચ્છિક એટલે કે રેન્ડમ હોય છે અને જન્યુમાં કોઈ એક અલીલ હોવાની સંભાવના 50% હોય છે. આ સંકર પ્રયોગોના પરિણામો પરથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. આ પ્રકારે ઊંચા ટીટી છોડના જન્યુઓમાં ટી અલીલ અને નીચા ટીટી છોડમાં ટી હોય છે. ફલન દરમિયાન આ બે અલીલ ટી એક પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા અને ટી બીજા પિતૃમાંથી અંડકોષના માધ્યમથી આવીને જોડાણ પામીને એવા યુગ્મનજનું નિર્માણ કરે છે જેમાં એક ટી અલીલ અને બીજો ટી અલીલ હોય છે. બીજા શબ્દોમાં સંકરણમાં ટી હોય છે. આ છોડ વિષમયુગ્મી એટલે કે હેટેરોઝાઇગસ છે. પુનેટ સ્ક્વેરના અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા જન્યુઓનું ઉત્પાદન, ફલિતાંડનું નિર્માણ, F1 અને F2 સંતતિના છોડને સમજી શકાય છે. તેને બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટ દ્વારા વિકસાવવામાં આવી છે. આ આલેખીય રજૂઆત જનીનિક સંકરણ પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જનીન પ્રકારની ગણતરી કરવા માટે વપરાય છે. આ બધા જ સંભવિત જન્યુઓને સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુના કોલમમાં બંને બાજુ લખવામાં આવે છે. બધા સંભવિત સંયોજનોને નીચેના સ્ક્વેરના ખાના એટલે કે સ્ક્વેર બોક્સેસમાં દર્શાવવામાં આવે છે કે જે માહિતી સ્ક્વેર સ્વરૂપે રજૂ થાય છે. પુનેટ સ્ક્વેરમાં ઊંચા ટીટી નર પિતૃ અને નીચા ટીટી માદા છોડ દ્વારા ઉત્પન્ન જન્યુઓ અને F1 સંતતિ પેઢી ટી દર્શાવવામાં આવેલ છે. જનીન પ્રકારના F1 છોડને સ્વપરાગિત એટલે કે સ્વફલન કરાવ્યા. F1 પેઢીના માદા અંડકોષ અને નર પરાગને ક્રમશઃ મેલ અને ફિમેલ સંકેત દ્વારા દર્શાવવામાં આવેલ છે. જનીન પ્રકાર ટીના F1 છોડ સ્વફલન કરવાથી સરખી સંખ્યામાં ટી અને ટી જનીન પ્રકાર ધરાવતા જન્યુઓ ઉત્પન્ન કરે છે. જ્યારે ફલન થાય છે ત્યારે જનીન પ્રકાર ટીના પરાગરજ દ્વારા જનીન પ્રકાર ટી અને ટીના અંડકોષને પરાગિત કરવાની સંભાવના 50% હોય છે. આ ઉપરાંત જનીન પ્રકાર ટીના પરાગરજના જનીન પ્રકાર ટી અને જનીન પ્રકાર ટીના અંડકોષને પરાગિત કરવાની સંભાવના 50% હોય છે. યાદચ્છિક આધારિત ફલનનું પરિણામ એ હોય છે કે ફલિતાંડ યુગ્મનજ એટલે કે ઝાયગોટ ટીટી અથવા ટીટી જનીન પ્રકારના હોઈ શકે છે. પુનેટ સ્ક્વેર દ્વારા યાદચ્છિક ફલનના પરિણામ સ્વરૂપ 1/4 ટીટી, 1/2 ટીટી અને 1/4 ટીટી જોઈ શકાય છે. જો કે F1માં જનીન પ્રકાર ટીટી હોય છે પણ સ્વરૂપ પ્રકાર ઊંચા જોવા મળે છે. F2માં 3/4 છોડ ઊંચા જેમાં કેટલાક ટીટી અને જ્યારે અન્ય ટીટી જનીન સ્વરૂપ ધરાવતા હતા. બાહ્ય સ્વરૂપથી તેઓને ઓળખી શકાતા નથી કે તેઓમાં જનીન પ્રકાર ટીટી કે ટીટી છે. આથી જનીન પ્રકાર ટીટીમાંથી માત્ર એક જ લક્ષણ ટી ઊંચાની અભિવ્યક્તિ થાય છે. આથી કહેવામાં આવે છે કે લક્ષણ ટી અથવા ઊંચા અલીલની એલેલ ટી અથવા નીચા લક્ષણ ઉપર પ્રભાવી છે. આ જ લક્ષણની F1માં પ્રભુતાની અસર હોય છે કે બધા જ ઊંચા છોડ હોય છે, ભલે પછી જનીન પ્રકાર ટી હોય, અને F2 પેઢીમાં 3/4 છોડ ઊંચા હોય છે, ભલે જનીન પ્રકાર 1/2 ટીટી અને 1/4 ટીટી હોય. અંતમાં સ્વરૂપ પ્રકાર અનુસાર 3/4 ઊંચા, 1/4 ટીટી પ્લસ 1/2 ટીટી અને 1/4 નીચા ટીટી એટલે કે 3:1 પ્રમાણ, પરંતુ તેનો જનીન પ્રકાર પ્રમાણ 1:2:1 હોય છે. ટીટી:ટીટી:ટીટીને 1/4:1/2:1/4 પ્રમાણના ગાણિતિક દ્વિપદી સંગન્યતા
ax પ્લસ by હોલ સ્ક્વેરમાં વ્યક્ત કરી શકાય છે, જેમાં ટી અને ટી જનીનયુક્ત જન્યુઓ સમાન આવૃત્તિ 1/2માં રહે છે. આ પદને નીચે પ્રમાણે વિસ્તૃત કરી શકાય છે. 1/2t પ્લસ 1/2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2t પ્લસ 1/2t ઇન્ટુ 1/2t પ્લસ 1/2t ઇઝ ઇક્વલ ટુ 1/4tt પ્લસ 1/2tt પ્લસ 1/4tt. મેન્ડલે F2 છોડને સ્વફલન કરાવ્યા અને જોયું કે F3 અને F4 પેઢીઓમાં F2ના નીચા છોડ માત્ર નીચા જ ઉત્પન્ન થાય છે. તેણે એ તારણ મેળવ્યું કે નીચાનો જનીન પ્રકાર સમયુગ્મી એટલે કે હોમોઝાયગસ TT હતો. તમે શું વિચારો છો જો તેણે બધા F2ના ઊંચા છોડને સ્વપરાગિત કર્યા હોત તો તેને શું જોવા મળ્યું હશે? ઉપરના ફકરા પરથી સ્પષ્ટ થાય છે કે ગણિતીય સંભાવનાના પ્રયોગો દ્વારા જનીન પ્રકાર પ્રમાણની ગણતરી કરી શકાય છે, પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે F1 અથવા F2ના ઊંચા છોડનો જનીન પ્રકાર TT અથવા TT છે એવું અનુમાન થઈ શકતું નથી. એટલા માટે F2ના ઊંચા છોડનો જનીન પ્રકારના નિર્ધારણ માટે મેન્ડલે F2ના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું. આને કસોટી સંકરણ એટલે કે ટેસ્ટ ક્રોસ કહે છે. લાક્ષણિક કસોટી સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ, અહીં વટાણાના છોડ, પ્રભાવી સ્વરૂપ પ્રકાર દર્શાવે છે અને જેનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરાવવામાં આવ્યું. સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકરણની સંતતિઓનું વિશ્લેષણ કરી શકાય છે. લાક્ષણિક કસોટી સંકરણના પરિણામ દર્શાવવામાં આવ્યા છે, જ્યાં જાંબલી રંગના પુષ્પ W સફેદ રંગના પુષ્પ W પર પ્રભાવી છે. પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને કસોટી સંકરણમાં સંતતિના સ્વરૂપ પ્રકારને ઓળખવાનો પ્રયાસ કરો. તમને કેવા પ્રમાણ પ્રાપ્ત થશે? આ કસોટી સંકરણના જીનોટાઇપનો ઉપયોગ કરીને શું તમે કસોટી સંકરણની એક સામાન્ય વ્યાખ્યા આપી શકો છો? એક સંકરણ પ્રયોગના પોતાના નિરીક્ષણોના આધારે મેન્ડલે તેના વારસાગમનના આધારે અને તેની સમજણના આધારે બે સામાન્ય નિયમો રજૂ કર્યા. આજે આ નિયમો આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો એટલે કે પ્રિન્સિપલ્સ ઓર લોઝ ઓફ ઇનહેરિટન્સ કહેવાય છે. પ્રથમ નિયમ અથવા પ્રભુતાનો નિયમ લોઝ ઓફ ડોમિનન્સ અને બીજો નિયમ અથવા વિશ્લેષણ નિયમ લો ઓફ સેગ્રીગેશન. પ્રભુતાનો નિયમ લો ઓફ ડોમિનન્સ. 1. લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એટલે કે વિભક્ત ડિસ્ક્રિટ એકમો દ્વારા થાય છે. 2. કારકો જોડમાં હોય છે. 3. જો કારકની જોડના બે કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે, એટલે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. F1માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું તથા F2માં બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થવું પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે. F2માં 3:1નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ સ્પષ્ટ સમજાય છે. વિશ્લેષણનો નિયમ લોઝ ઓફ સેગ્રીગેશન. આ નિયમ એ તથ્ય પર આધારિત છે કે એલીલ એકબીજા સાથે મિશ્રિત એટલે કે ભેગા થયા વગર સાથે રહે છે અને F2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થઈ જાય છે, ભલે પછી તે પૈકી એક F1 પેઢીમાં અભિવ્યક્ત થતું ન હોય. પિતૃમાં બંને અલીલ આવેલા હોય છે. જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જન્યુકોષમાં દાખલ થાય છે. સમયુગ્મી પિતૃ એટલે કે
હોમોઝાયગસ પેરેન્ટ દ્વારા ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ સમાન હોય છે, જ્યારે વિષમયુગ્મી પિતૃ એટલે કે હેટેરોઝાયગસ પેરેન્ટ્સ દ્વારા 2 પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે, જેમાં પ્રત્યેકમાં એક એલેલ સરખા પ્રમાણમાં હોય છે. અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. જ્યારે વટાણા પરનો પ્રયોગ અન્ય વનસ્પતિઓમાંના અન્ય લક્ષણોની અભિવ્યક્તિ સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ક્યારેક F1માં એવા સ્વરૂપ પ્રાપ્ત થયા છે જે 2 પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી અને તેઓ વચગાળાના મળે છે. શ્વાન પુષ્પ એટલે કે ડોગ ફ્લાવર, સ્નેપડ્રેગન અથવા એન્ટેરિનમ સ્પીસીસ અપૂર્ણ પ્રભુતાના દ્રષ્ટાંતને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ RR અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ RR વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે F1 પેઢી ગુલાબી પુષ્પ RR વાળી પ્રાપ્ત થઈ, જ્યારે આ F1 સંતતિનું સ્વફલન કરાવવામાં આવ્યું તેના પરિણામોનું પ્રમાણ 1 RR લાલ (1 RR ગુલાબી) 1 RR સફેદ હતું. અહીં જનીન પ્રકાર પ્રમાણ એ જ હતું જે કોઈપણ એક મેન્ડેલિયન એક સંકરણના પ્રયોગમાં સંભવિત હતું, પરંતુ સ્વરૂપ પ્રકાર પ્રમાણ 3:1 પ્રભાવી પ્રચ્છન્ન પ્રમાણ બદલાઈ ગયું હતું. આ ઉદાહરણમાં R કારક એ R કારક પર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું. આથી લાલ RR અને સફેદ RR દ્વારા ગુલાબી RR પ્રાપ્ત થઈ ગયું. પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. એક્સપ્લેનેશન ઓફ ધી કન્સેપ્ટ ઓફ ડોમિનન્સ. પ્રભાવિતા વાસ્તવમાં શું છે? કેટલાક એલીલ પ્રભાવી અને કેટલાક પ્રચ્છન્ન કેમ હોય છે? આ પ્રશ્નોને સમજવા માટે આપણે જનીનના કાર્યને સમજવું પડે. તમે જાણો છો કે જનીનમાં વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની માહિતી રહેલી હોય છે. દ્વિકીય સજીવોમાં એલીલના જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની 2 નકલ હોય છે. એ આવશ્યક નથી કે એલીલની જોડ હંમેશા એક એવી જ હોય, જેમ કે વિષમયુગ્મી. તેમાંથી એક એલીલની ભિન્નતાનું કારણ તેમાં આવેલા પરિવર્તન હોઈ શકે છે. આ વિષયમાં તમે આગળના પ્રકરણમાં અભ્યાસ કરશો, જે એલીલમાં ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે. ઉદાહરણ તરીકે, એક એવા જનીનને લેવામાં આવે કે જેમાં એક ઉત્સેચક બનાવવાની માહિતી હોય. આ જનીનના બંને પ્રતિરૂપો તેના 2 એલીલ સ્વરૂપો છે. માની લઈએ કે તે સામાન્ય એલીલ એવો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે મોટાભાગે સંભવ છે, જે એક પ્રક્રિયાથી એસના રૂપાંતરણ માટે આવશ્યક છે. રૂપાંતરિત એલીલ સૈદ્ધાંતિક રીતે નીચેનામાંના કોઈના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે છે. 1 સામાન્ય ઉત્સેચક અથવા ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક, અથવા 2 બિનકાર્યક્ષમ ઉત્સેચક, અથવા 3 કોઈ જ ઉત્સેચક નથી. પહેલા કિસ્સામાં રૂપાંતરિત એલીલ એ અરૂપાંતરિત એલીલના સમાન છે, એટલે કે તે એક જ સ્વરૂપ પ્રકાર સર્જશે. તેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી એસનું રૂપાંતરણ થશે. આ પ્રકારના એલીલની જોડ ખૂબ જ સામાન્ય છે, પણ એલીલ જો બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા ઉત્સેચક ઉત્પન્ન નથી કરતા તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે. સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણો અરૂપાંતરિત એલીલના કાર્ય ઉપર નિર્ભર રહે છે. સામાન્યતઃ અરૂપાંતરિત એટલે કે કાર્યકારી એલીલ વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે તે પ્રભાવી હોય છે, તથા રૂપાંતરિત એલીલ મુખ્યત્વે પ્રચ્છન્ન એલીલ હોય છે. આ ઉદાહરણમાં પ્રચ્છન્ન એલીલના અભિવ્યક્ત થવાથી ઉત્સેચક બનતો જ નથી, અથવા બને તો કાર્યક્ષમ હોતો નથી. સહપ્રભાવિતા, કોડોમિનન્સ. અત્યાર સુધી આપણે એ સંકરણોની ચર્ચા કરી રહ્યા હતા કે જ્યાં F1
બે પિતૃઓમાંથી કોઈ એકને મળતો આવે, પ્રભુતા અથવા વચ્ચેના લક્ષણોવાળો અપૂર્ણ પ્રભુતા. પરંતુ સહપ્રભાવિતા એવી ઘટના છે જેમાં F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે છે. તેનું એક ઉદાહરણ ABO મનુષ્યમાં રુધિર જૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો છે. ABO રુધિર જૂથનું નિયંત્રણ I જનીન કરે છે. રક્તકણના કોષ સ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ શર્કરા પોલિમર હોય છે અને આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન I દ્વારા થાય છે. આ જનીનના I 3 એલીલ IA, IB અને I હોય છે. એલીલ IA અને એલીલ IB એકબીજાથી થોડી અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે અને I એલીલ કોઈપણ પ્રકારનું શર્કરાનું ઉત્પાદન કરતું નથી, કારણ કે મનુષ્ય દ્વિકીય સજીવ 2N છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં આ 3માંથી 2 પ્રકારના જનીન એલીલ હોય છે. IA અને IB સંપૂર્ણ રીતે I ઉપર પ્રભાવી હોય છે. એટલે જ્યારે IA અને I બંને હાજર હોય ત્યારે ફક્ત IA અભિવ્યક્ત થાય છે, કારણ કે કોઈ I પણ શર્કરા ઉત્પન્ન કરતું નથી. અને જ્યારે IB અને I હાજર હોય ત્યારે IB અભિવ્યક્ત થાય છે, પણ જ્યારે IA અને IB બંને હાજર હોય ત્યારે બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરે છે. આ ઘટના જ સહપ્રભાવિતા છે. આ કારણે રક્તકણોમાં A અને B બંને પ્રકારની શર્કરા હોય છે. ભિન્ન પ્રકારના એલીલ હોવાને કારણે 6 સંયોજનો સંભવ બને છે. આ પ્રકાર ABO રુધિર જૂથના 6 વિભિન્ન જનીન પ્રકાર શક્ય એટલે કે જીનોટાઇપ્સ બનશે. સ્વરૂપ પ્રકાર ફેનોટાઇપ્સ કેટલા થશે? કોષ્ટક માનવ વસ્તીમાં રુધિર જૂથનો આનુવંશિક આધાર દર્શાવતું કોષ્ટક. પિતૃ 1 માંથી એલીલ, પિતૃ 2 માંથી એલીલ, સંતતિનો જનીન પ્રકાર, સંતતિનું રુધિર જૂથ. IA, 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 A, IA, IB, IA, IB, AB, IA, I, IA, I, A, IB, IA, IA, IB, AB, IB, 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 B, IB, I, IB, I, B, I, O. તમે હવે એ સમજી ગયા હશો કે ABO રુધિર જૂથ બહુવૈકલ્પિક કારકો મલ્ટિપલ એલીલ્સનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે. તમે જોઈ શકો છો કે અહીં 2 થી વધુ એટલે કે 3 એલીલ એક જ લક્ષણને નિયંત્રિત કરે છે, પરંતુ વ્યક્તિમાં 2 જ એલીલ હાજર રહી શકે છે. તેથી જ્યારે કોઈ વસ્તીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે જ બહુવિકલ્પી કારકો વિશે જાણી શકાય છે. ક્યારેક એક જનીન એક કરતાં વધુ અસર સર્જે છે. ઉદાહરણ તરીકે, વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે. તેમાં 2 એલીલ B અને B હોય છે. સામાન્ય રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ BB સમયુગ્મો દ્વારા થાય છે અને આ પ્રકારે મોટા કદના સ્ટાર્ચ કણો મંડલ સ્ટાર્ચ ગ્રેન્સ ઉત્પન્ન થાય છે. તેનાથી વિપરીત BB સમયુગ્મી સ્ટાર્ચ સંશ્લેષણમાં ઓછી સક્રિયતા ધરાવે છે અને તેથી નાના કદના સ્ટાર્ચ કણોનું ઉત્પાદન કરે છે. પરિપક્વતા બાદ BB બીજ ગોળ હોય છે અને BB બીજ ખરબચડા હોય છે. વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન થાય છે એટલે લાગે છે કે B પ્રભાવી, પરંતુ BB બીજમાં સ્ટાર્ચકણ કદ મધ્યસ્થી બને છે. તેથી જો BB બીજમાં ઉત્પન્ન થતા સ્ટાર્ચકણના કદને સ્વરૂપ પ્રકાર કદ માનવામાં આવે છે તો આ દૃષ્ટિકોણથી આ એલીલ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. આથી પ્રભુતા એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય તથા તેની નીપજનું સ્વાયન એટલે કે ઓટોનોમસ લક્ષણ નથી. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય
તેવા કિસ્સામાં તે જનીનની નીપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે છે. બે જનીનોનું વારસાગમન. દ્વિસંકરણ પ્રયોગ. ઇન્હેરિટન્સ ઓફ ટુ જીન્સ. મેન્ડલે વટાણાના બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણ પ્રયોગ કર્યા, જેમ કે પીળા અને ગોળ બીજવાળા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજવાળા છોડ સાથે કરાવ્યું. મેન્ડલે જોયું કે આ પ્રકારના પિતૃના સંકરણથી માત્ર પીળા રંગવાળા ગોળ બીજના છોડ જ પ્રાપ્ત થાય છે. તમે જણાવી શકો છો કે પીળો, લીલો રંગ તથા ગોળ ખરબચડા આકારની જોડમાં કયા કયા લક્ષણો પ્રભાવી હશે? પીળો રંગ એ લીલા રંગ ઉપર તથા ગોળ આકાર એ ખરબચડા ઉપર પ્રભાવી છે, જ્યારે પીળા તેમજ લીલા અને ગોળ તેમજ ખરબચડા અને બીજવાળા છોડની વચ્ચે અલગ અલગ એક સંકરણ કરાવવામાં આવ્યું તો તેના પરિણામો પરથી પણ તમને આ જ તારણ જાણ્યું છે. જનીન પ્રકાર સંજ્ઞા વાય પ્રભાવી પીળા રંગના બીજ તથા વાય પ્રચ્છન્ન લીલા રંગના બીજ માટે આર ગોળ આકારના બીજ અને આર ખરબચડા બીજવાળા છોડની વચ્ચે અલગ અલગ એક સંકરણ કરવામાં આવ્યું તો તેના પરિણામો પરથી પણ તેમને આ જ તારણ જણાયું છે. જનીન પ્રકાર વાય સંજ્ઞા પ્રભાવી પીળા રંગના બીજ તથા વાય પ્રચ્છન્ન લીલા રંગના બીજ માટે આર ગોળ આકારના બીજ અને આર ખરબચડા બીજ આકાર માટે પ્રયોગ કરવામાં આવે તો પિતૃના જનીન પ્રકાર આ પ્રકારે લખી શકાય: આર આર વાય વાય અને આર આર વાય વાય. આ બે વનસ્પતિઓના સંકરણને આકૃતિ મુજબ લખી શકાય છે, જેમાં પિતૃ છોડના પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ફલન થવાથી જન્યુ આર વાય અને આર વાય મળીને F1 સંકર આર આર વાય વાય ઉત્પન્ન કરે છે. જ્યારે મેન્ડલે આ F1 છોડને સ્વફલન કરાવ્યું તો જોવા મળ્યું કે F2ના 3/4 વનસ્પતિઓના બીજ પીળા અને 1/4ના બીજ લીલા હતા. પીળો અને લીલો રંગ 3:1 પ્રમાણમાં વિશ્લેષણ પામે છે. આ જ પ્રકારે ગોળ અને ખરબચડા બીજનો આકાર પણ 3:1 પ્રમાણમાં વિશ્લેષણ પામે છે, એક સંકરણ પ્રયોગની જેમ. મુક્ત વહેંચણીનો નિયમ. લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ. દ્વિસંકરણ પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર ગોળ, પીળા, ખરબચડા, લીલા, ગોળ, લીલા અને ખરબચડા, લીલા 9:3:3:1ના પ્રમાણમાં પ્રદર્શિત થયા. મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ લક્ષણોની જોડમાં આવું જ પ્રમાણ થયું. 9:3:3:1ના પ્રમાણને 3 પીળા 1 લીલાની સાથે 3 ગોળ 1 ખરબચડાને સંયોજન શ્રેણીમાં વ્યુત્પન્ન કરી શકાય છે. આ વ્યુત્પન્નને આ પ્રકારે પણ લખી શકાય છે: 3 ગોળ 1 ખરબચડા 3 પીળા 1 લીલા ઇઝ ઇક્વલ ટુ 9 ગોળ પીળા 3 ખરબચડા પીળા 3 ગોળ લીલા 1 ખરબચડા લીલા. દ્વિસંકરણ પ્રયોગ બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણના પરિણામો પર આધારિત મેન્ડલે એક બીજો સામાન્ય નિયમ રજૂ કર્યો, જેને મેન્ડલનો મુક્ત વહેંચણીનો નિયમ કહે છે. આ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. F1 આર આર વાય વાય છોડમાં અર્ધીકરણ દરમિયાન અંડકોષ અને પરાગરજ ઉત્પાદનના સમયે જનીનના બે જોડના મુક્ત વિશ્લેષણને સમજવા માટે પુનેટ સ્ક્વેરનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે. જનીનની એક જોડ જનીનો આર અને આરના વિશ્લેષણ પર વિચાર કરીએ તો 50% જનીઓમાં આર જનીન અને બીજા 50% જનીઓમાં આર જનીન હોય છે. તેમાં આર અને આર હોવાની સાથે સાથે LLY અને વાય પણ હોય છે. વાય વાયનું વિશ્લેષણ પણ આર આર જેવું જ થાય છે. યાદ રાખવા જેવી મહત્ત્વની વાત એ છે 50% આર
અને 50% આરનું વિશ્લેષણ 50% વાય અને 50% વાયના વિશ્લેષણથી સ્વતંત્ર રહેલ છે. આર ધરાવતા જન્યુઓમાં 50% વાય અને બીજા 50%માં વાય. આ પ્રકારે આર ધરાવતા જન્યુઓમાં 50% વાય તથા 50% બાકી ટકામાં વાય જનીન હોય છે. આથી જન્યુઓના 4 જનીન પ્રકાર બની શકે છે. 4 પ્રકારની પરાગ તથા બાકી 4 પ્રકારના અંડકોષ, જે આરવાય, આરવાય, આરવાય અને આરવાય આ પ્રકારે હોય છે, જેમાં પ્રત્યેકની સંખ્યા કુલ જન્યુઓના 25% એટલે કે 1/4 હોય છે. જ્યારે તમે પુનેટ સ્ક્વેરની 2 બાજુએ અંડકોષો અને પરાગને લખશો ત્યારે એ ફલિતાંડોમાં રચનાની જાણકારી મેળવવી સરળ રહેશે, જેનાથી F2 છોડ ઉત્પન્ન થાય છે. જો 16 સ્ક્વેર હોય તો કેટલા સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બની શકશે? આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ, ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ. મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય 1865માં પ્રકાશિત કરેલ, તેમ છતાં કેટલાય કારણોસર 1900ની સાલ સુધી અજાણ રહ્યું. પ્રથમ, એ દિવસોમાં સંચાર વ્યવહાર સરળ ન હતો હાલની જેમ, જેનાથી તેઓના કાર્યને બહોળો પ્રચાર મળ્યો નહીં. બીજું, જનીનો અથવા મેન્ડલની ભાષામાં કારકો માટે એ સંકલ્પના આપી કે તે લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ અલગ એકમોના સ્વરૂપે છે તથા તેના નિયંત્રણની સંકલ્પના અર્થાત એવો એલેલ કે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી. આ બાબત મેન્ડલના સમકાલીનોને સ્વીકાર્ય ન હતી, કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત હતા. ત્રીજું, એ સમયે જીવવિજ્ઞાનીઓને મેન્ડલનો જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ઉપયોગમાં લીધેલ ગણિત આધારિત અભિગમ સંપૂર્ણ નવો અને કેટલાક જીવવિજ્ઞાનીઓ દ્વારા અસ્વીકાર્ય હતો. અંતમાં, ભલે મેન્ડલનું કાર્ય એ અંકિત કરતું હોય કે કારક એટલે કે જનીન વિભક્ત એકમો હોય છે, છતાં પણ તે તેની હાજરીનું ભૌતિક પ્રમાણ આપી શક્યા નહોતા. તે એ પણ ન બતાવી શક્યા કે તે દ્રવ્યોના બનેલા હોય છે. 1900માં 3 વૈજ્ઞાનિકો દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક એ સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધી મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન કર્યું. એ સમયે સૂક્ષ્મદર્શનની તકનીકીમાં પ્રગતિ પણ થઈ રહી હતી અને વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક કોષ વિભાજન જોવામાં સમર્થ થઈ ચૂક્યા હતા. કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ થઈ ચૂકી હતી, જે કોષ વિભાજન પહેલાં સ્વયંજનન તેમજ વિભાજિત પણ થઈ જાય છે, જેને રંગસૂત્રો, રંગકાંચ કે જેને અભિરંજકથી જોઈ શકાય કહેવામાં આવ્યા. 1902 સુધી અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલન ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. વાલ્ટર સટન અને થિયોડોર બોવરીએ જોયું કે રંગસૂત્રોના વ્યવહાર પણ જનીન જેવો જ છે. તેઓએ મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. કોષ વિભાજનની સમભાજન તેમજ અર્ધીકરણ પ્રક્રિયામાં રંગસૂત્રોની વર્તણૂકને ધ્યાનમાં રાખીને તેને સમજી શકાય છે. જનીનની જેમ જ રંગસૂત્રો પણ જોડમાં આવેલા હોય છે તથા એક જનીનની જોડના બંને એલેલ સમજાત રંગસૂત્રોના સમજાત સ્થાન પર આવેલા હોય છે. કોષ્ટક 5.3 રંગસૂત્રો અને જનીનના વર્તણૂકની સરખામણી. એ, બી જોડમાં હોય છે. જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. શું તમે જણાવી શકશો કે આ 2 કોલમ એ અને બીમાંથી કયું કોલમ રંગસૂત્રોનું અને કયું કોલમ જનીનનું પ્રતિનિધિત્વ કરે છે? આ નિર્ણય
તમે કેવી રીતે લીધો? અર્ધીકરણ 1ની ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રોની બે જોડ મધ્યાવસ્થા પટ્ટિકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે સુરેખિત થઈ શકે છે. આને સમજવા માટે ડાબા અને જમણા કોલમના 4 અલગ રંગના રંગસૂત્રોની સરખામણી કરો. ડાબા કોલમમાં સંભાવના 1 નારંગી અને લીલા એક સાથે વિશ્લેષણ પામે છે, પરંતુ જમણી બાજુના કોલમ સંભાવના 2 માં નારંગી રંગસૂત્રો લાલ રંગસૂત્રો સાથે વિશ્લેષણ પામી રહ્યું છે. શક્યતા 1, શક્યતા 2. એક લાંબુ નારંગી અને ટૂંકું લીલું રંગસૂત્ર તથા લાંબુ પીળું અને ટૂંકું લાલ રંગસૂત્ર એક જ ધ્રુવ પર. એક લાંબુ નારંગી અને ટૂંકું લાલ રંગસૂત્ર તથા લાંબુ પીળું અને ટૂંકું લીલું રંગસૂત્ર એક જ ધ્રુવ પર. સટન અને બોવરીએ તર્ક રજૂ કર્યો કે રંગસૂત્રોની જોડ બનાવી અને અલગ એટલે કે વિશ્લેષણ પામવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોનું વિશ્લેષણનું કારણ બનશે. સટને રંગસૂત્રોના વિશ્લેષણે મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડ્યા, જેને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કહે છે. આ વિચારના સંશ્લેષણનું પાલન કરીને થોમસ હન્ટ મોર્ગન તથા તેઓના સાથીઓએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ અથવા સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી કરી અને લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી. મોર્ગને ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર કાર્ય કર્યું કે જે આવા અભ્યાસ માટે સાનુકૂળ સાબિત થઈ. તેને પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. તે પોતાનું જીવનચક્ર 2 અઠવાડિયામાં પૂર્ણ કરે છે. તેમાં એક જ મૈથુનની માખીઓની વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે તથા તેમાં સ્પષ્ટ લિંગભેદ હતો. નર અને માદાની સહેલાઈથી ઓળખ થઈ શકતી હતી. સાથે તેઓમાં આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા, જે સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરમાં પણ જોઈ શકાતા હતા. સહલગ્નતા અને પુનઃસંયોજન, લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન. લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને ડ્રોસોફિલામાં ઘણા બધા દ્વિસંકરણ પ્રયોગ કર્યા. આ મેન્ડલ દ્વારા વટાણામાં કરવામાં આવેલા દ્વિસંકરણ પ્રયોગ જેવા જ હતા. ઉદાહરણ તરીકે મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખોવાળી નર માખી સાથે કરાવ્યું અને પછી F2 સંતતિનું એકબીજા સાથે પરફલન કરાવ્યું. એણે જોયું કે 2 જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી અને F2નું પ્રમાણ 9:3:3:1 કરતાં નોંધપાત્ર રીતે અલગ પ્રાપ્ત થયું. 2 જનીનોના સ્વતંત્ર રહેવા પર આ પ્રમાણ અપેક્ષિત હતું. મોર્ગન તથા તેના સહયોગીઓ એ જાણતા હતા કે જનીન X રંગસૂત્રો પર સ્થિત છે અને ત્વરિત એ પણ જાણી લીધું કે જ્યારે દ્વિસંકરણ ક્રોસમાં 2 જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. મોર્ગને તેનું કારણ 2 જનીનોનું ભૌતિક સંયોજન અથવા સહલગ્નતા બતાવ્યું. મોર્ગને આ ઘટના માટે સહલગ્નતા એટલે કે લિંકેજ શબ્દ આપ્યો, જે એક જ રંગસૂત્રના જનીનોના ભૌતિક જોડાણો વર્ણવે છે, અને બિનપિતૃજનીન સંયોજનોની પેઢી માટે પુનઃસંયોજન એટલે કે રીકોમ્બિનેશન શબ્દ વાપર્યો. મોર્ગને તથા તેના સહયોગીઓએ પણ તપાસ લગાવી કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં પણ કેટલાક જનીનોની સહલગ્નતા વધુ હતી, એટલે કે પુનઃસંયોજન ઘણું ઓછું હતું, જ્યારે અન્ય ઢીલી રીતે એટલે કે લૂઝલી જોડાણ ધરાવતા હતા, એટલે કે પુનઃસંયોજન ઘણું ઊંચું હતું. ઉદાહરણ તરીકે તેમણે શોધ્યું કે સફેદ જનીન અને પીળા જનીન ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા હતા અને તેમાં પુનઃસંયોજન 1.3% હતું, જ્યારે સફેદ અને લઘુપંખ એટલે કે મિનિએચર
જનીનનું પુનઃસંયોજન પ્રમાણ 37.2% હતું, એટલે તેમાં સહલગ્નતા ઓછી હતી. મોર્ગનના વિદ્યાર્થી આલ્ફ્રેડ સ્ટર્ટીવેન્ટે એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃસંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો. આજકાલ પૂર્ણ જીનોમના અનુક્રમના નિર્ધારણમાં જનીનિક નકશા એટલે કે જેનેટિક મેપ્સ ખૂબ જ વધારે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. આવું જ હ્યુમન જીનોમ અનુક્રમણ પ્રોજેક્ટમાં પણ વર્ણિત કરવામાં આવેલ છે. બહુજનીનિક વારસો પોલિજેનિક ઇન્હેરિટન્સ. મેન્ડલના અભ્યાસે મુખ્યત્વે તે લક્ષણો વર્ણવ્યા છે જે અલગ અલગ અભિવ્યક્તિઓ દર્શાવે, જેમ કે પુષ્પનો રંગ કે જે જાંબલી કે સફેદ હોય છે. પરંતુ જો તમે આસપાસ જોશો તો તમને ત્યાં ઘણી લાક્ષણિકતાઓ જોવા મળશે જે તેમની ક્રિયામાં એટલી ભિન્ન નથી અને સમગ્ર ઘટકોમાં ફેલાય છે. ઉદાહરણ તરીકે, માનવોમાં માત્ર ઊંચા અથવા નીચા લોકો એવા બે અલગ અલગ વિકલ્પો જ ન હોય, પરંતુ સંભવિત ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી હોય છે. આવા લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે અને તેથી તેને બહુજનીનિક લક્ષણો એટલે કે પોલિજેનિક ટ્રેટ્સ કહે છે. બહુવિધ જનીન બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા ઉપરાંત પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લે છે. માનવ ત્વચાનો રંગ આનું એક અન્ય ઉત્કૃષ્ટ એટલે કે ક્લાસિક ઉદાહરણ છે. બહુજનીનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર દરેક એલીલના સહયોગથી નિર્દેશિત કરે છે, એટલે કે દરેક એલીલની અસર ઉમેરાય છે. આને સારી રીતે સમજવા માટે આપણે ધારીએ કે 3 જનીનો A, B, C ત્વચાના રંગને નિયંત્રિત કરે છે. આમાંના પ્રભાવી સ્વરૂપો A, B અને C ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે અને પ્રચ્છન્ન સ્વરૂપો A, B અને C ઝાંખા એટલે કે લાઇટ રંગ માટે જવાબદાર છે. બધા જ પ્રભાવી એલીલ AA, BB, CC સાથેનો જનીન પ્રકાર એકદમ ઘેરો રંગ ધરાવે છે અને તે જ રીતે પ્રચ્છન્ન એલીલ AA, BB, CC સાથેનો એકદમ ઝાંખો રંગ દર્શાવે છે. ધારણા એટલે કે અપેક્ષા પ્રમાણે 3 પ્રભાવી એલીલ અને 3ની સંખ્યામાં પ્રચ્છન્ન એલીલ ધરાવતો જનીન પ્રકાર ત્વચાનો વચગાળાનો રંગ ધરાવે છે. આ અનુસંધાને જનીન પ્રકારમાં દરેક એલીલની સંખ્યા વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. પ્લિયોટ્રોપી. અત્યાર સુધી આપણે જનીનનો એક જ સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણ ઉપર અસર જોઈ. જો કે હવે એવા ઉદાહરણો જોઈએ કે જેમાં એકલ જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે. આવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન એટલે કે પ્લિયોટ્રોપિક જીન કહે છે. મોટાભાગના કિસ્સામાં પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ચયાપચયિક પથ એટલે કે પાથવેઝ ઉપર થાય છે કે જે વિવિધ સ્વરૂપ પ્રકારો તરફ દોરી જાય છે. ફિનાઇલકીટોન્યુરિયા રોગ તેનું ઉદાહરણ છે, જે માનવમાં જોવા મળે છે. આ રોગ થવાનું કારણ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક માટે સંકેતન કરતા જનીનની વિકૃતિ છે. એકલ જનીન વિકૃત માનસિક મંદતા અને વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડાને દર્શાવતી સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દ્વારા આપોઆપ દેખાઈ આવે છે. લિંગ નિશ્ચયન સેક્સ ડિટર્મિનેશન. લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ હંમેશ માટે જનીનશાસ્ત્રીઓ માટે એક કોયડો બની રહી. જનીનિક અથવા રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ નિર્ધારણના પ્રારંભિક સંકેત કીટકો પર કરવામાં આવેલા શરૂઆતના પ્રયોગો પરથી પ્રાપ્ત થયા. વાસ્તવમાં અનેક કીટકો પર કોષીય નિરીક્ષણોએ લિંગ નિશ્ચયનના જનીનિક અથવા રંગસૂત્રીય આધારનો વિકાસ કર્યો. હેન્કિંગે 1891માં કેટલાક કીટકોમાં શુક્રકોષ
જનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચનાની ઓળખ મેળવી. તેઓએ એ પણ જોયું કે 50% શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી આ સંરચના જોઈ શકાય છે, જ્યારે બાકીના 50%માં આ સંરચના જોવા મળતી નથી. હેન્કિંગે આ સંરચનાને એક્સ-કાય એટલે કે એક્સ બોડી નામ આપ્યું, પરંતુ તે તેના મહત્ત્વને સમજાવી ન શક્યા. અન્ય વૈજ્ઞાનિકોએ શોધકાર્યોથી એ નિષ્કર્ષ આપ્યો કે હેન્કિંગનું એક્સ-કાય વાસ્તવમાં રંગસૂત્ર જ હતું, એટલા માટે તેને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું. એ પણ જોવામાં આવ્યું કે ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ XO પ્રકારની હોય છે, અર્થાત બધા જ અંડકોષોમાં અન્ય રંગસૂત્રો, દૈહિક રંગસૂત્રો સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે. બીજી બાજુ કેટલાક શુક્રકોષોમાં આ એક્સ રંગસૂત્ર હોય છે, જ્યારે કેટલાકમાં હોતું નથી. એક્સ રંગસૂત્ર રહિત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બની જાય છે, અને જો એક્સ રંગસૂત્ર રહિત શુક્રકોષ વડે ફલિત થાય તો તે નર બની જાય છે. શું તમે વિચારો છો કે નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે? આ એક્સ રંગસૂત્રની લિંગ નિશ્ચયનમાં ભૂમિકા હોવાથી તેને લિંગી રંગસૂત્ર એટલે કે સેક્સ ક્રોમોઝોમ નામ આપવામાં આવ્યું. બાકીના બીજા રંગસૂત્રોને દૈહિક રંગસૂત્રો એટલે કે ઓટોઝોમ્સ નામ આપવામાં આવ્યું. તીતીઘોડો XO પ્રકારના લિંગી નિશ્ચયનનું ઉદાહરણ છે. તેમાં નરમાં એક્સ દૈહિક રંગસૂત્રો સિવાય એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે, જ્યારે માદામાં એક્સ રંગસૂત્રની એક જોડ આવેલી હોય છે. આ નિરીક્ષણોની પ્રેરણાથી લિંગ નિશ્ચયનની નિશ્ચયને સમજવા માટે અન્ય ઘણી બધી જાતિઓમાં પણ તેની શોધ કરવામાં આવી. ઘણા કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારીઓમાં XY પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળ્યું, જ્યાં નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે. નરમાં એક રંગસૂત્ર X હોય છે, પરંતુ તેનું જોડીદાર સ્પષ્ટ નાનું હોય છે, જેને Y રંગસૂત્ર કહેવાય છે. દૈહિક રંગસૂત્રોની સંખ્યા નર અને માદા બંનેમાં સરખી હોય છે. બીજા શબ્દોમાં, નરમાં દૈહિક રંગસૂત્રો સાથે XY હોય છે અને માદામાં દૈહિક રંગસૂત્રો સાથે XX હોય છે. ઉદાહરણ તરીકે, મનુષ્ય તથા ડ્રોસોફિલામાં નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક X અને એક Y રંગસૂત્રો હોય છે, જ્યારે માદામાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક જોડ X રંગસૂત્ર હોય છે. ઉપરની સમજૂતીમાં તમે બે પ્રકારના લિંગ નિશ્ચયન એટલે XO પ્રકાર અને XX પ્રકારનો અભ્યાસ કર્યો. બંનેમાં નર બે પ્રકારના જન્યુઓનું નિર્માણ કરે છે. A. X રંગસૂત્ર રહિત અથવા સહિત. B. કેટલાક જન્યુઓમાં X રંગસૂત્ર અને કેટલાકમાં Y રંગસૂત્ર. આ પ્રકારની લિંગી નિશ્ચયન ક્રિયાવિધિને નર વિષમયુગ્મકતા મેલ હેટેરોગેમેટી કહેવાય છે. કેટલાક અન્ય સજીવોમાં જેમ કે પક્ષીઓમાં અલગ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળ્યું. આ પ્રક્રિયામાં રંગસૂત્રની કુલ સંખ્યા નર અને માદા બંનેમાં સરખી હોય છે, પરંતુ માદા દ્વારા લિંગી રંગસૂત્રો દ્વારા બે ભિન્ન પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે, એટલે કે માદામાં વિષમયુગ્મતા ફિમેલ હેટેરોગેમેટી જોવા મળે છે. અગાઉ વર્ણવેલા લિંગ નિશ્ચયનથી વિશિષ્ટ પદ્ધતિના ઉદ્દેશથી પક્ષીઓમાં લિંગી રંગસૂત્રોને Z અને W રંગસૂત્ર વડે દર્શાવ્યા છે, જ્યારે નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત Z રંગસૂત્રની એક જોડ આવેલી છે. મનુષ્યમાં લિંગી નિશ્ચયન સેક્સ ડિટર્મિનેશન ઇન હ્યુમન. જેમ કે પહેલાં સમજાવવામાં આવ્યું કે મનુષ્યમાં લિંગી નિશ્ચયન XY પ્રકારનું હોય છે. કુલ 23 જોડ રંગસૂત્રોમાંથી 22 જોડ નર અને માદામાં બિલકુલ એક સમાન હોય છે, જેને દૈહિક રંગસૂત્રો કહેવાય છે. માદામાં
એક્સ રંગસૂત્રની એક જોડ હોય છે અને નરમાં એક્સ રંગસૂત્ર ઉપરાંત એક વાય રંગસૂત્ર હોય છે, જે નરમાં લક્ષણોને નિર્ધારિત કરે છે. નરમાં શુક્રકોષ જનન દરમિયાન 2 પ્રકારના જન્યુઓ બને છે. કુલ ઉત્પન્ન થતા શુક્રકોષમાંથી 50% એક્સ રંગસૂત્રયુક્ત હોય છે અને 50% વાય યુક્ત હોય છે. તેની સાથે દૈહિક રંગસૂત્રો તો હોય જ છે. માદામાં એક જ પ્રકારનો અંડકોષ બને છે, જેમાં એક્સ રંગસૂત્ર હોય છે. અંડકોષમાં એક્સ અથવા વાય પ્રકારના રંગસૂત્રોથી ફલન થવાની સંભાવના સરખી રહે છે. જો અંડકોષનું ફલન એક્સ પ્રકારના શુક્રકોષ દ્વારા થશે તો યુગ્મનજ એટલે કે ફલિતાંડ માદા XX માં વિકસિત થશે અને જો વાય પ્રકારના શુક્રકોષ દ્વારા ફલન થવાથી નર સંતતિ જન્મ લે છે. આથી સ્પષ્ટ છે કે શુક્રકોષની આનુવંશિક સંરચના જ શિશુનું લિંગ નિશ્ચયન કરે છે. એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકસવાની સંભાવના 50% હોય છે. આ આપણી કમનસીબી છે કે સમાજ કન્યાના જન્મ માટે માતાને દોષિત ગણે છે. આ ખોટા વિચારોના કારણે તેની સાથે બહિષ્કૃત વ્યવહાર થતા આવ્યા છે. વિકૃતિ મ્યુટેશન. વિકૃતિ એવી ઘટના છે જેના પરિણામે ડીએનએના અનુક્રમ એટલે કે સિક્વેન્સીસમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. તેના પરિણામ સ્વરૂપે સહજીવનના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય છે. પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે કે ડીએનએમાં વિવિધતા લાવે છે. આગળના પ્રકરણ 6માં અભ્યાસ કરશો કે પ્રત્યેક રંગસૂત્રિકા એટલે કે કેરામેટિડમાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએનું એક કુંતલ આવેલ હોય છે. ડીએનએ ખંડનો લોપ અથવા દ્વિગુણન એટલે કે ઇન્સર્શન ઓર ડુપ્લિકેશન રંગસૂત્રોમાં ફેરફાર પ્રેરે છે, કેમ કે જનીન રંગસૂત્રોમાં સ્થિત માનવામાં આવે છે. એટલા માટે રંગસૂત્રોમાં થતો ફેરફાર અસાધારણ તથા વિપથને જન્મ આપે છે. આવા રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે. આનાથી વિશેષ ડીએનએની એક બેઝ જોડમાં થતું પરિવર્તન પણ વિકૃતિ પ્રેરે છે. તેને પોઇન્ટ મ્યુટેશન કહે છે. આ પ્રકારની વિકૃતિનું જાણીતું ઉદાહરણ સિકલ સેલ એનિમિયા છે. ડીએનએની વધારે બેઝ જોડીનો લોપ કે દ્વિગુણન ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ઉત્પન્ન કરે છે. આ સ્તરે વિકૃતિની ક્રિયાવિધિની ચર્ચા વિષયવસ્તુની બહાર છે. વિકૃતિ અનેક રાસાયણિક તથા ભૌતિક કારકો દ્વારા થાય છે. તેને મ્યુટાજન્સ નામ આપવામાં આવ્યું છે. પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે તે મ્યુટાજન છે. જેનેટિક અનિયમિતતાઓ જેનેટિક ડિસઓર્ડર્સ. વંશવાળી પૃથ્થકરણ પેડિગ્રી એનાલિસિસ. માનવ સમાજમાં આનુવંશિક વિકારની વાત પહેલાંના સમયથી ચાલી આવી છે. તેનો આધાર હતો કે કેટલાક કુટુંબોમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોના અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ. એ સ્પષ્ટ છે કે વટાણામાં, છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ તુલનાત્મક સંકરણ પ્રયોગ મનુષ્યમાં સંભવ નથી. એટલા માટે એક જ વિકલ્પ રહી જાય છે કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈપણ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહે છે. વંશાવળી પૃથ્થકરણમાં વંશવૃક્ષ એટલે કે ફેમિલી ટ્રી તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે. માનવ જનીન વિદ્યામાં વંશાવળી અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ હોય છે, જેનો વિશેષ લક્ષણ, અસામાન્યતા અથવા રોગની તપાસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વંશાવળી પૃથ્થકરણમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સંકેતોને
આકૃતિમાં દર્શાવવામાં આવ્યા છે. જેમ કે તમે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે કોઈપણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે અને તે કોઈપણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. હા, ક્યારેક પરિવર્તન અથવા રૂપાંતરણ પણ થતા રહેતા હોય છે. આ પ્રકારના પરિવર્તનને વિકૃતિ એટલે કે મ્યુટેશન કહેવાય છે. મનુષ્યમાં કેટલાક વિકાર એવા જોવા મળ્યા છે કે જેનો સંબંધ રંગસૂત્ર અથવા જનીનના પરિવર્તન એટલે કે બદલાવ પર હોય છે. મેન્ડેલિયન અનિયમિતતાઓ મેન્ડેલિયન ડિસઓર્ડર્સ. વ્યાપક રીતે જનીનિક અનિયમિતતાઓને બે જૂથમાં મૂકી શકાય છે: મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. મેન્ડેલિયન અનિયમિતતા એ છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતર અથવા વિકૃત થાય. આ વિકાર એ એક જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે છે, જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતમાં કરવામાં આવેલ છે. આ પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણોને કોઈ કુટુંબમાં વંશાવળી પૃથ્થકરણ દ્વારા શોધી શકાય છે. મેન્ડેલિયન વિકારોના સૌથી સામાન્ય ઉદાહરણ હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા વગેરે છે. અહીં એ પણ બતાવવું જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી અને પ્રચ્છન્ન પણ હોઈ શકે છે. જેમ કે હિમોફિલિયામાં જોવા મળે છે તે મુજબ આ લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે. આ વંશાવળી એટલે કે પેડિગ્રીનો નમૂનો આકૃતિમાં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ દ્વારા દર્શાવવામાં આવેલ છે. તમારા શિક્ષક સાથે ચર્ચા કરો અને દૈહિક તથા લિંગી રંગસૂત્રો સંલગ્ન લક્ષણોવાળા વંશાવળી પૃથ્થકરણનો ચાર્ટ બનાવો. રંગ અંધતા કલર બ્લાઇન્ડનેસ. આ લિંગ સંલગ્નમાં પ્રચ્છન્ન જનીનની ખામી છે, જે લાલ અથવા લીલા રંગના શંકુકોષોની ખામી છે, જેના પરિણામે લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળ જવાય છે. આ ખામી એક્સ રંગસૂત્ર ઉપર હાજર કેટલાક જનીનોની વિકૃતિને કારણે થાય છે. આ આશરે 8% નરોમાં જ્યારે આશરે 0.4% માદાઓમાં જોવા મળે છે. આનું કારણ લાલ અને લીલા રંગની અંધતા માટેના જનીનો એક્સ રંગસૂત્રો ઉપર આવેલ છે. નર ફક્ત એક જ માદા 2 એક્સ રંગસૂત્રો ધરાવે છે. સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગ અંધ થવાની 50% શક્યતાઓ છે. માતા પોતે રંગ અંધ નથી કારણ કે જનીન પ્રચ્છન્ન છે. આનો અર્થ એ થાય કે તેની અસરને તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં પુત્રી રંગ અંધ હોતી નથી જ્યાં સુધી તેની માતા વાહક અને તેણીના પિતા રંગ અંધ હોય. હિમોફિલિયા. આ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગનો વ્યાપક અભ્યાસ થઈ ચૂક્યો છે, જેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતતિમાં ફેલાવો થાય છે. આ રોગ રુધિર ગંઠાવવાની ક્રિયા સંબંધિત છે, જેમાં એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે. આ પ્રોટીન એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય છે. એના કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિરનું નીકળવું બંધ થતું નથી. વિષમયુગ્મી માદા એટલે કે વાહક દ્વારા આ હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે. માદાની રોગગ્રસ્ત થવાની સંભાવના નહિવત હોય છે કારણ કે આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા હિમોફિલિયા હોવા જરૂરી છે, જે વધુ ઉંમર સુધી જીવિત નથી રહેતા. રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવળી આવા અનેક હિમોફિલિયા વારસો ધરાવતા સંતાનો દર્શાવે છે કારણ કે રાણી આ રોગના વાહક હતા.
સિકલ સેલ એનિમિયા. આ એક દૈહિક રંગસૂત્રો સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે જે પિતૃમાંથી સંતતિમાં આવે ત્યારે જ પ્રવેશ કરે છે, જ્યારે બંને પિતૃઓ જનીનના વાહક હોય અથવા વિષમયુગ્મી. આ રોગનું નિયંત્રણ એક જોડ જનીન HbA અને HbS કરે છે. રોગના લક્ષણો સંભવ જીનોટાઈપમાંથી માત્ર HbS, HbS વાળા સમયુગ્મી વ્યક્તિઓમાં દેખાય છે. વિષમયુગ્મી HbA, HbS 50% હોય છે. આ વિકારનું કારણ હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા ક્રમમાં આવેલ એમિનો એસિડ ગ્લુટામિક એસિડ GLU નું વેલાઇન VAL દ્વારા દૂર થવાનું છે. ગ્લોબિન પ્રોટીનમાં એમિનો એસિડની આ બાદબાકી બી ગ્લોબિનના છઠ્ઠા સંકેતમાં ગેગના સ્થાને દ્વારા દૂર થવાના કારણે થાય છે. ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિન અણુમાં બહુલીકરણ થઈ જાય છે અને તાણના કારણે RRCનો દ્વિત અંતર્ગોળ આકાર બદલાઈને દાંતરડા એટલે કે સિકલ આકારનો થઈ જાય છે. ફિનાઇલકીટોન્યુરિયા. આ જન્મજાત ચયાપચયિક ખામી પણ દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની જેમ આનુવંશિકતા દર્શાવે છે. રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉત્સેચકની ઉણપ થઈ જાય છે. પરિણામ સ્વરૂપે ફિનાઇલ એલેનિન એકત્રિત થતો રહે છે અને ફિનાઇલ પાયરુવિક એસિડ તથા વ્યુત્પન્નોમાં ફેરવાય છે. તેના એકત્રીકરણથી માનસિક નબળાઈ આવી જાય છે. મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામવાથી તે વધુ પડતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે છે. થેલેસેમિયા. આ પણ એક દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિર રોગ છે. તે પિતૃઓમાંથી સંતતિમાં કે બંને પિતૃઓમાં બિનઅસરકારક વાહક જનીન અથવા વિષમયુગ્મીને વહન કરતા હોય. આ અસર થવાનું કારણ વિકૃતિ અથવા દૂર થવું, જેના આખરી પરિણામમાં હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિનની સાંકળ આલ્ફા અને બીટા સાંકળોના સંશ્લેષણમાં ઘટાડો છે. આને કારણે હિમોગ્લોબિનના અસામાન્ય અણુઓ નિર્માણ પામે છે, જેને પરિણામે એનિમિયા થાય છે, જે રોગનું લક્ષણ છે. હિમોગ્લોબિન અણુની કઈ સાંકળ અસર કરતા છે તેને આધારે થેલેસેમિયાનું વર્ગીકરણ કરી શકાય છે. આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે, જ્યારે બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે. આલ્ફા થેલેસેમિયા એ નજીકથી જોડાયેલા સંલગ્ન જનીનો HbA1 અને HbA2 કે જે દરેક પિતૃના 16માં રંગસૂત્ર પર આવેલ છે તેના દ્વારા નિયંત્રિત હોય છે અને 1 કે 4 જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા દૂર કરવાના કારણે જોવા મળે છે, જેમાં વધુ જનીનો અસર કરતા તેમ આલ્ફા ગ્લોબિન અણુઓમાંથી ઉત્પાદન ઓછું, જ્યારે બીટા થેલેસેમિયા એકલ જનીન HbB કે જે દરેક પિતૃના 11મા રંગસૂત્ર ઉપર આવેલ છે તેના દ્વારા નિયંત્રિત થાય છે અને તે એક અથવા બંને એક જનીનમાં વિકૃતિ અથવા દૂર કરવાના કારણે જોવા મળે છે. થેલેસેમિયા સિકલ સેલ એનિમિયાથી અલગ છે, જેમાં અગાઉનામાં ગ્લોબિનના અણુના સંશ્લેષણની માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવલી સમસ્યા છે, જ્યારે બાદમાં ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિનના સંશ્લેષણની ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવલી સમસ્યા છે. રંગસૂત્રીય અનિયમિતતાઓ ક્રોમોઝોમલ ડિસઓર્ડર્સ. એક અથવા વધારે રંગસૂત્રોની ગેરહાજરી અથવા વધારે રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થાય છે. કોષ વિભાજનના સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાના કારણે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થઈ જાય છે, જેને એન્યુપ્લોઇડી કહે છે. ઉદાહરણ તરીકે 21મી જોડના રંગસૂત્રોમાં વધારાના એક રંગસૂત્રના કારણે ડાઉન સિન્ડ્રોમ થાય છે. તેવી જ રીતે એક્સ રંગસૂત્ર ગુમાવવાના કારણે સ્ત્રીઓમાં
ટર્નર સિન્ડ્રોમ થાય છે. કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન એટલે કે સાયટોકાઇનેસિસ ન થવાના કારણે સજીવોમાં રંગસૂત્રોનું આખું જૂથ વધી જાય છે, જેને પોલિપ્લોઇડી કહે છે. આ અવસ્થા વનસ્પતિઓમાં મુખ્યત્વે જોવા મળે છે. મનુષ્યમાં કુલ રંગસૂત્રોની સંખ્યા 23 જોડ છે. તેમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્રો હોય છે અને 1 જોડ લિંગી રંગસૂત્ર હોય છે. ક્યારેક ક્યારેક વ્યક્તિમાં રંગસૂત્રની એક વધારાની જોડ ઉમેરાઈ જાય છે અથવા ક્યારેક રંગસૂત્રની એક જોડની ઘટ પડે છે. આ સ્થિતિઓને ક્રમશઃ રંગસૂત્રોની ટ્રાયસોમી અથવા મોનોસોમી કહેવામાં આવે છે. આવી સ્થિતિની અસરથી વ્યક્તિમાં ગંભીર રોગ થઈ જાય છે. રંગસૂત્રીય અનિયમિતતાના સામાન્ય ઉદાહરણ ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફોલ્ટર સિન્ડ્રોમ વગેરે છે. ડાઉન સિન્ડ્રોમ આ આનુવંશિક અનિયમિતતા થવાનું કારણ 21માં રંગસૂત્રમાં ટ્રાયસોમી 21 એક વધારાનું રંગસૂત્ર ઉમેરવાનું છે. આ ખામીનું સૌ પ્રથમ વર્ણન 1866માં લેંગડન ડાઉન વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકું કદ અને ગોળ માથું ધરાવે છે. ખાંચાયુક્ત તિરાડવાળી જીભ હોય છે અને મુખ આંશિક ખુલે છે. હથેળી પહોળી અને લાક્ષણિક ગળીઓવાળી હોય છે. શારીરિક માનસિક મંદતા અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે. ક્લાઇનફોલ્ટર સિન્ડ્રોમ આ આનુવંશિક વિકારનું કારણ એક વધારાનું એક્સ રંગસૂત્ર છે, જેના કારણે કેરિયોટાઇપમાં 47 XXY રંગસૂત્રો થઈ જાય છે. આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે, પરંતુ માદાના લક્ષણો સ્તનનો વિકાસ એટલે કે અલ્પવિકસિત સ્તન, ગાયનેકોમેસ્ટિક પણ અભિવ્યક્ત થાય છે. આવી વ્યક્તિ વંધ્ય હોય છે. ટર્નર સિન્ડ્રોમ આ પ્રકારના વિકારનું કારણ એક એક્સ રંગસૂત્રની ગેરહાજરી છે, એટલે કે 45 રંગસૂત્રો, જેમાં XO સ્થિતિ. આવી સ્ત્રી વંધ્ય હોય છે કેમ કે અંડપિંડ અલ્પવિકસિત હોય છે. ઉપરાંત અન્ય લક્ષણો જેવા કે દ્વિતીય જાતીય લક્ષણોનો અભાવ હોય છે.